નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. કમલા હાસનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી. કર્ણાટકમાં ઠગ લાઈવ રિલીઝ થવાનો રસ્તો સાફ થયો. ભાષા પર હાસનની ટિપ્પણીને કારણે કન્નડ જૂથોએ ફિલ્મ બંધ કરવાની ધમકી આપી હતી. SITએ સોનમના પરિવારના સભ્યોને 50 પ્રશ્નો પૂછ્યા. તેના ભાઈ ગોવિંદને શિલોંગ લઈ જવામાં આવશે. સુટકેસ અને કબાટની પણ તપાસ કરવામાં આવી. ટીમને સોનમ અને રાજના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો. G7માં આવેલા નેતાઓને PM મોદીએ ભેટ આપી. પિત્તળના બોધિ વૃક્ષ, મધુબની પેઇન્ટિંગથી લઈને ફિલિગ્રી ક્લચ પર્સની પણ ભેટ આપવામાં આવી. મોદીએ ભારતની સમૃદ્ધ કલા અને પરંપરાઓને વિશ્વ મંચ પર પ્રદર્શિત કરી. તો અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અમેરિકા મોકલવામાં આવશે. ભારતમાં તેનો ડેટા કાઢવો અશક્ય બની ગયો છે. એર ઇન્ડિયાના વિમાનના બ્લેક બોક્સને અમેરિકા મોકલવાની તૈયારીઓ શરૂ. તો વિમાન દુર્ઘટના બાદ મુસાફરોમાં ચિંતા વધી છે. 41% લોકો ફ્લાઇટ ટિકિટ બુક કરાવતા પહેલા કરે છે ચકાસણી. સર્વેમાં બોઈંગ 787-8ના સંચાલન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ. કડી વિસાવદરમાં પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન. વિસાવદરમાં 5 વાગ્યા સુધીમાં 54.61%, તો કડીમાં 54.49% મતદાન થયું. ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ. વલસાડના 5 તાલુકાઓમાં 4 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સૌથી વધુ વાપીમાં 7 ઇંચ વરસાદ, તો પારડીમાં 5 ઇંચ, તો કપરાડામાં 4.5 ઇંચ જેટલો વરસાદ, તો ધરમપુરમાં 4.25 ઇંચ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર. નવસારીના ખેરગામમાં 4 ઇંચ, ભરૂચના હાંસલોમાં તથા સુરતના ઓલપાડ અને ડાંગના વઘઈમાં 3.5 ઇંચ જેટલો વરસાદ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધી મૃતદેહના 318 અવશેષો મળ્યા. કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલમાંથી અંતિમ ક્ષણનો વિડીયો શોધાશે. પ્લેનના પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં આવ્યા નવા નીર. અંબિકા નદી પર આવેલો મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો. ચાલુ સિઝનમાં પ્રથમવાર મધર ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા.